ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટની મીટિંગ શિક્ષણ સમિતિ કચેરી નવાપરા ખાતે યોજાઈ, જેમાં આશરે 202.5 કરોડ રૂપિયાનું શાળાઓના વિકાસ માટે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી શિક્ષણ સમિતિની મીટિંગમાં સભ્યો અને શાસનાધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2025-26 નું અંદાજપત્ર 202 કરોડ 2,02,500 રૂપિયાનું આજરોજ સર્વાનુમતે આજે બોર્ડમાં પસાર કરવામાં આવ્યું છે। આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ, નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી, અંગ્રેજી માધ્યમની શાળા જ્યાં કાળિયાપીઠ છે ત્યાં શિક્ષણનો હબ છે ત્યાં અંગ્રેજી શાળા વધારવી, ગ્રીન સ્કૂલ દરેક શાળાઓની અંદર બગીચાઓ અને કુંડાઓ સાથે એ શાળાઓ ડેવલપ કરવામાં આવશે। દર વર્ષની માફક હું એવું માનું છું, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બજેટમાં કોઈ એવો ફેરફાર હોતો નથી। ખાસ કરીને સુધારા વધારા કરીને સેમ બજેટ આપતા હોય છે, પણ બજેટ રજૂ કરવા છતાં પણ ભાવનગરમાં સ્કૂલનું ડેવલપમેન્ટ જે વધવું પડે એ સ્કૂલનું ડેવલપમેન્ટ વધતું નથી અને નવી નવી એક્ઝામ લાવી અને હું એવું માનું છું કે સરકારી સ્કૂલના બાળકોને બીજી એવી કસોટી લેવામાં આવે છે મેરિટની, એ મેરિટમાં આવે તો એને બીજી સ્કૂલમાં જાય, પ્રાઇવેટ સ્કૂલમાં, તો એને વર્ષે 20,000 રૂપિયામાં આપવામાં આવે અને એને સરકારી સ્કૂલમાં રહેવું હોય તો 5,000। એનો મતલબ એવું છે કે સરકારી શિક્ષણ બંધ કરવાનો જ આ બધાનું આખું આયોજન છે અને ભવિષ્યમાં હું એવું માનું ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ તો 100% સરકારી સ્કૂલ બંધ થશે અને ખાનગી સ્કૂલ જે મોંઘા દાટ ભાવવાળી સ્કૂલો છે, જે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો ભણાવી નહીં શકે એવી પરિસ્થિતિ થવાની